हरि गुरु संत की जय, सनातन धर्म की जय। आजना पावन प्रसंग में अपना मणिपुरा मुकामे આજનો ભજન જે આપણે ગલબાબાને નામ સ્મરણ નિમિત્તે તેમના સુપુત્ર ભક્તરાજ વર્ધનજી, સહદેવજી, જોબનજી, ગલબાબાનો સમગ્ર પરિવાર મળે અને જે દિવસે સમાજનો વ્યવહાર કર્યો અને અત્રે આવું ભજન સત્સંગમાં રાખ્યો, ધનનો સદુપયોગ કર્યો। આજના ભજનમાં વ્યાસપીઠને દીપાવતા પરમ પૂજ્ય સંત શિરામણી કોઈટાથી વધારેલા પૂજ્ય અજમલદાસજી મહારાજ, માણેકપુરા નિવાસી પરમ પૂજ્ય જવનરામ સાહેબ, કરડોસર થી વધારેલા પરમ પૂજ્ય પ્રતાપરામ સાહેબ, અહીંયા ધુંબોર થી વધારેલા પૂજ્ય સતનરામ મહારાજ, અહીંયા બોડાલ થી વધારેલા પૂજ્ય ભેમજીરામ મહારાજ, આસેડા થી વધારેલા પૂજ્ય માવજીરામ મહારાજ, બોડાલ થી વધારેલા પૂજ્ય ગોવજીરામ મહારાજ, નામી અનામી દરેકે ભજનમાં પધારી આપણા દર્શન પરસનનો લાભ આપ્યો। કોટી કોટી વંદન। આમ તો આગળ જે વાણીઓ રજૂ થઈ એની અંદર આપણા સંતોએ એક ટકોર કરી છે। અજ્ઞાનમાં ગયેલા જીવાત્માને જગાડવા માટે અને જાગી જાય તો કલ્યાણ થઈ જાય। અને ખરેખર સંતો, શાસ્ત્રો, વેદ, પુરાણ અને વાણી એ આપણને માર્ગદર્શન આપે છે। एक शब्द गुरुदेव का ताका अनंत विचार, थक गया मुनिजन पंडित वेद न पामे बार। एमां संतोना शब्दों खूब ज कीमती छे। एकने भजन में आया छो तो जेम कदीक ने आपने कई रोग थाय, ताव जेवू थाय के शरदी जेवू थाय અને દવાખાનામાં જઈને જો ડોક્ટરની गोळी આપણે લ્યો અને गोळी જો અંદર ઉતરી જાય તો રોગ મટી જાય। એકે ભજનમાં વાત કરી, મને મળ્યા સદગુરુ વૈદ અને गोळी આપી જ્ઞાનની। એમાં જે મહાપુરુષો एक आपड़ो ने चेतावे से। हम तो आग लागे आकाश में घर घर जरे अंगार, संत ना हो जगत में तो जल जावे। हमने डूंगरपुरी महाराज वाणी अंदर आपने एक शान करी थी के डूंगरपुरी महाराज सरस बात करी थी हमने वाणी अंदर કે ચાલો સદગુરુ વાળા દેશમાં તારું કરેલું કરમ મટી જાય। અને બીજી વાણીમાં વાત કરી, સદગુરુ તમે છો મારા તારણહાર। કે ખરેખર આ સંતોરાને એ તારણહાર છે। જેમ પાણીની અંદર લોખંડનો ટુકડો નાખન તો તળિયે જાય, ये ना तरी सके, अने लकड़ा साथे जॉइंट करी नाखो तो ये लकड़ा ना संग में तरी जाए। एम कदी दारूडियो हो के जुगरियो हो के लूचो हो के लोफर हो, पण जो
ઓમનો શંકર ને તો સંતે ગુરુ મારા અહીંયા ગેરા હાર તમે તાર્યા ને કે અમને તારજો આમ તો મરદો મારે અને બળદો બાળે અને કોઈ ઝઘડતા હોય અને જો મુકાવા જન તો એ તો મરે પણ આપણે મારે કોઈ લાઈટે વેટે જો બળદો હોય તો વસોડવા જતો ઈ બળે ને આપણો નહીં અને કોઈ પાણી ડૂબાતો હોય ને તમે કાઢવાનો તો બસવા માટે એ આપણે બાદ ભરે ને તો એ ડૂબાય ને આપણે આ વિશ્વની અંદર ખરેખર આ સંતોર્યા આ વ્યાસપીઠ ને દીપાવતા એ તરતા છે અને જો એનો શંકર તો એ તારે તારે ને તારે કે ખરેખર સંતોના સંગમાં રહેજો જીવનમાં આ સંતોની વાત સમજવાનો વિષય છે અને સમજી અને અંતરમાં આ વાતને ઉતાર્યા જેવી છે મીરાભાઈએ ભજનમાં વાત કરી નિર્મળ ટાટે ના તૂટે અને વાળી ગોઠો ના સુડે દાયા દિલમાં વિચારી સત્સંગ કીજીએ એકને ખૂબ જ કોણા પડી જાઓ ખૂબ નિર્મળતા ભાવ લાવો અને જેને જેને અભિમાન કર્યું છે જે ટાઈટ રહ્યા છે તમે વિચાર કરો કે એક બંધોણી હતા અમલના અને કટોરામાં અમલ ઘોડીને પીધું અને કટોરો ખાઈડ્યો પડે તો પેલું સોટક ભેગું થયું અને એવા ઉંદર રહી ગયો અને પેલા કટોરામાંથી અમલનો ઘોંટડો ભરી ગયો આમાં પાવર રહી ગયો સરપંચ કહતો હોય મો ધારાસભ્ય કહતો હોય મો કલેક્ટર કહતો હોય મો આટલો બધો પાવર રહી ગયો પણ આમ કરતા કરતા જેડી થી પેલી બિલ્લી આવી ગઈ આખા ઉંદર ને ઉપાડીને લઈ જઈ ખરેખર આ સંતોના સંગમાં રહેતો સંતો આપણને એક સાચું માર્ગદર્શન આપવાના છે એકને આ મનુષ્ય જન્મ આપણને ખૂબ મૂઘો મળ્યો છે અને ફરી ફરી મળવાનો નથી તો આ મળેલો વિડફાઈ ના જાય એના માટે સંતો એક આપણને જાગૃત કરે છે દાનવ હોય તો માનવ આ સંતોના સંગમો પાપી હોય તો પાવન સંતોના સંગમો અને દેશળ પાપી હતો અને સજનો કસાઈ હતો અને વાલીઓ લૂંટારો હતો પણ સતો એને આ સંતોનો સંગ કર્યો હતો કે ઈ સંતોના સંગમાં અને આપણે તો કોઈ એટલા બધા એના જેટલો કર્મ કર્યો નથી અમારા નિરોધ મહારાજે સરસ વાત કરી કે વાણીમાં આવે વણસી જાય અને નિર્વાણી પદ સાચું છે કે 4 પ્રકારની વાણી છે અજ્ઞાની જીવાત્માને જગાડવા માટે સંતોએ રજૂ કરી છે હમણે કીધું મનિખા જેવું ટોણું વાલેડ્યા ફરી ના મળે અને બળદ થઈ અવતરશો તો કે આડા શિલા કાપશો ઊંટ થઈ અવતરશો તો કે બોજા ઘણા આ વાત તો પણ વાણીમાં આવે છે હવે આ જીવાતમાં સંતો કહે છે 4 ખાણીનો છે ઘઉંને તમે હો ફેરાવા આવત ઘઉંની બાજરી થાય કે ઘઉંને ઘઉં રહે સદીઓ વીતી જાય તો એ ઘઉંને ઘઉં જ રહે બાજરી હોય તો બાજરી જ રહે તો જીવાતમાં 4 ખાણીનો છે પણ આપણા સંતોએ એક રજૂ કર્યું છે હવે કે આપણે કદીક ને દીકરીનું લગ્ન કર્યું હોય અને લગ્ન કરીને એના સાસરે મૂકે અને શું કરે એ રોવે વાટે અને સોની ના રે એના માટે એક આપણા સંતોએ યુક્તિ કરી હતી કે શમાડે કોક રહે છે બીવડાવાથી તાતો કે રોવું ના શું કે ભે ગાલ્યો હતો કેમ કે બંધ થઈ જાય દીકરી બી વાટી રો ના કરે એમાં આપણે પકડી પાડ્યું છે કે વ્યામ વિશે નહીં આવરણ એ હરી ભજવા દે કેમ આમ તો આપણે સંતો કહે છે કે તમારી સેવાઈ બીજો છે ને પણ આપણને આવું જે મંદિર આપણા ઋષિ મુનિઓને કરે તો જેમ કે જે
આપણે જાળ નાખીએ અને જાળની અંદર જેમ પંખી ફસાઈ જાય એમ અજ્ઞાની જીવને પકડવા માટે આપણા ઋષિ મુનિઓને મંદિર ઊભો કર્યો છે, પણ આપણે બધું આપણું સમજી બેઠા છો કે મન કોક નડે છે. આમ તો ખરેખર તો અમારે સંતો એવું કહે છે કે તું કોઈ મન નડજે, તને કોઈ નડશે, અને જો આપણે કોકને નડશે તો આપણને કોક નડશે ને નડશે. ગીતાની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ વાત કરી અર્જુન કરમ નડે છે, બીજું કોઈ નડતો દેવી દેવતાઓ નડતો હોય કરોડો રૂપિયા ખર્ચે શું કે કોઈ મંદિરો બધે એ નડતો હોય તો, પણ આ તો યાને કે મો નડ્યું એની ખબર નથી પડતી. અને આ તો કે કેવું છે, એક ભાઈ ગાયને લાકડી લઈને વહે પડ્યો ને ત્યારે ગાય મરી ગઈ, લાકડી વાલી મારી અગર ગાય મરી ગઈ પછી કે હા ભગવાને જેવું કર્યું લે એને મારી છે અને પાછું મરી જઈએ કે ભગવાને કેવું કર્યું કે ખરેખર હું મારાના બધા દાવા છોડી ગયો, આપણે આયા તાર કોઈ લાયા નથી અને જહા તારે કોઈ લઈ જવાના નથી. આ બધું વાયનું છે અને વાય રહેવાનું છે. ભજન કરો, સમય મળ્યો છે. અમારા લગ્ન ગીતની અંદર એક વાત કરી સરસ કે નતા તેડાય ગોરી કી શા માટે આવ્યો. સરપંચ કે જાજા કટ્ટરમાં માનવ પેલી જ કહેતા માર નામ ના લેવું કે મારસી ગુંડી કોઈ નહીં લ્યો. આમ આપણે હારા હોય ત્યારે આપણું કોઈક નામે લે ગયે હે રામ કૃષ્ણ જેવાને સદીઓ વીતી ગઈ તો આપણે યાદ કરો છો, અને આપણું કોઈક નામ લે ને તો કોઈક આપણે હારા હા આપણા કોઈક સંસ્કાર હોય, આપણા કોઈક ગુણ હોય તારે એકદમ ખરેખર ખૂબ જ આપણે સંતોનો સત્સંગ સાંભળવાના છે. ખૂબ કિંમતી સમય મળ્યો છે અને આ સંતોની વાતને તમારા જીવનમાં ઉતારજો તો આપણું કલ્યાણ થઈ જાય. જો ગુરુના સાનિધ્ય જ્યાં હોય તો ગુરુ વચનનું પાલન કરજો, અને જો કોઈ બાકી હોય તો ગુરુના શરણમાં જઈ હું કોણ પરમાત્મા કોણ આ વાતને જાણવાની જરૂર છે. અને સાથે સાથે ગલબાબાના પરિવારને વિનંતી કરું કે આજ તો ખૂબ જ ખર્ચો કર્યો, ભજન આવું રાખ્યું, અને આજના સમયમાં ગલબાબાના પરિવારમાં કોઈ એક ભાઈ એને પ્રતિક ના કરે તો આર્ય યજ્ઞ સફળ થઈ જાય. આટલું કઈ મારી વાણી વિનો આપો સદગુરુ ભગવાન કી જય.